આજની વાર્તા સાચા શબ્દો જ ખુશામત કરતાં વધારે તેજસ્વી હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે આ દુનિયામાં સાચી બાબતો, સાચા શબ્દો, સાચા કાર્યો, સાચી મહેનત એ ખરેખર કોઈ ખુશામતથી આપણે આમાંની કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરીએ તો એના કરતાં વધારે તેજસ્વી બને છે. પણ આજની યુવાની મોટા ભાગે ખુશામતનો ઉપયોગ કરી અને કોઈને કોઈ જગ્યાએથી લાભ મેળવવાનો પ્રયત્ન કરે છે. મિત્રો, આવો લાભ લાંબો ટકતો નથી. આવા જે યુવાનો છે એનું અંદરનું મન ખૂબ નબળું હોય છે. એક એન્જિનિયરિંગ કોલેજમાં અનિરુદ્ધ અને રાકેશ બે મિત્રો ભણતા હતા. અનિરુદ્ધ ખૂબ મહેનત કરતો, સાચી રીતે પ્રયત્ન કરતો, અને રાકેશ છે એ કોઈને કોઈ અધ્યાપક પાસે જઈ અને એની ખુશામત કરી અને કેટલાક લાભ લઈ લેતો. પ્રેક્ટિકલ ન કરે, ક્યારેક પ્રેક્ટિકલમાં હાજર પણ ન રહીએ, ક્યારેક માનો કે કોઈ લોકલ પરીક્ષા હોય તેમાં વધારે માર્ક મૂકવાની પણ એવી ખુશામત કરે. અને આ રીતે રાકેશ રહેતો, જ્યારે અનિરુદ્ધ માત્ર એક જ કે માત્ર મહેનત કરવી, સાચી બાબત બતાવવી, અધ્યાપકને પણ સાચી જ વાત બતાવવી, એની કોઈ ખુશામત ન કરવી, એ પ્રકારે બંનેનું ધોરણ હતું. કોલેજની અંદર સ્પર્ધાનું વાતાવરણ હતું, એટલે કે કોણ આગળ આવે. પણ તેમ છતાં પણ અનિરુદ્ધે સાચો રસ્તો ન છોડ્યો અને રાકેશ છે એ સતત રીતે આ રીતે ખુશામતમાં આગળ વધતો ગયો. ખુશામતથી ટૂંકા ગાળાનો લાભ મળી જાય અને સાચું કામ કરનારા કદાચ પાછળ પણ રહી જાય. પણ એક વાત ચોક્કસ છે કે જે લોકો ખોટી રીતે ટૂંકા ગાળાનો લાભ લે છે એનો આત્મવિશ્વાસ ઘટી જાય છે, અને જે લોકો મહેનત કરીને આગળ વધે છે એનો આત્મવિશ્વાસ વધતો જાય છે. મહેનતનો પ્રકાશ પડે જ છે, એના શબ્દોનો વિશ્વાસ પણ સમાજમાં પડે છે, અને એ લોકો, એવા વિદ્યાર્થીઓ, એવા માણસો અન્ય માણસોનું દિલ પણ જીતી લે છે. એક વખત કોલેજની અંદર એન્જિનિયરિંગના સબ્જેક્ટ ઉપર કંઈક બોલવા માટેનો એક સ્પર્ધા ગોઠવવામાં આવી. કોઈ ટેકનિકલ વિષયને આપી અને એ સ્પર્ધા ગોઠવવામાં આવી. અને હકીકતમાં જેને ખુશામતથી જેણે કામ કર્યું હતું એ લોકોએ ખરેખર આમાં બહુ સારી વસ્તુ પ્રાપ્ત ન કરી શક્યા. અને સત્ય બોલતા અનિરુદ્ધે આ સ્પર્ધાની અંદર એટલી બધી સારી રીતે રજૂઆત કરી કે એના જ્ઞાનનો પ્રકાશ આખા વાતાવરણમાં પ્રસરી ગયો. ખુશામત છે એ ઝેર જેવું છે, અને પ્રમાણિકતા છે એની કિંમત સોના કરતાં પણ વધારે છે. યુવાનો માટે સાચો માર્ગ ખુશામત નથી. કોઈની ખુશામત લેવી પણ નહીં અને આપણે કોઈની ખુશામત કરવી પણ નહીં. આ સિદ્ધાંત જો યુવાનો પોતાના જીવનમાં વિકસાવે અને આ જીવનથી જો આગળ વધે તો જીવનમાં જે ખુશામતખોર માણસો છે એના કરતાં એ લોકો ખૂબ આગળ નીકળી જાય. સાચો શબ્દ અને સાચું કાર્ય એ જ તાકાત છે. જીવનમાં એ ગૌરવરૂપ છે, અને આ ગૌરવની ભૂમિકા તો જ બતાવી શકાય જે અનિરુદ્ધે કર્યું. અને આપણે પણ આપણા જીવનની અંદર જો ખરેખર વધારે વિકાસ કરવો હોય તો તમે કોઈ પણ વ્યક્તિની માત્ર ખુશામતનો લાભ ન લ્યો. સાચી વાત કરો, મહેનત પણ કરો, અને કોઈની ખુશામત કરી અને તમે સગવડતા પણ ન લો. આપણે એમાંથી કોઈ લાભ પણ મેળવવાનો પ્રયત્ન ન કરો. અને આ માત્ર વિદ્યાર્થીની ભૂમિકા પૂરતી વાત નથી. કોઈ પણ ક્ષેત્રમાં, રમત ગમતમાં પણ આપણી પસંદગી થાય ટીમમાં, એના માટે કોઈની ખુશામત કરવાને બદલે તમે તમારી તાકાતને વધારો.
કોઈ કારણસર ખુશામતથી તમે પસંદ થઈ ગયા હશો તો પણ તમે કોઈ મેચની અંદર જેમ રોહિત કંઈ કામ ન કરી શકો, અનિરુદ્ધ કામ કરી શકો, એમ તમે પણ મેચમાં કંઈ ન કરી શકશો અને તમે ફરી પાછા ફેંકાઈ જશો. તમારી તાકાતથી જો પસંદ થયા હશો તો જ તમે આગળ નીકળી જશો. આમ આ વાર્તા આપણને કહે છે. સૌ કોઈ આ વાર્તાનું મહત્ત્વ સમજો એવી લાગણી સાથે આજની વાર્તા પૂરી કરું છું. સૌને ધન્યવાદ.